અત્યારે માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં તુવેર આવે છે અને આપણે તેનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. તો ચાલો આજે એ જ લીલી તુવેરમાંથી મેથી ઢોકળી તુવેરનું શાક બનાવીશું. સૌપ્રથમ આપણે ઢોકળી બનાવવા માટે એક બાઉલમાં 1 કપ ભરી ચણાનો લોટ લઈ લઈશું. તેમાં થોડો અજમો, સ્વાદ અનુસાર મીઠું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, મરચું, હિંગ, આદુ મરચાંની પેસ્ટ, લીલું લસણ, લીલા ધાણા અને જરૂર મુજબ પાણી ઉમેરી બધું બરોબર હલાવી ચમચીમાંથી પોર થાય એવું ખીરું બનાવી લઈશું. હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકીશું. તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લઈશું. હવે તેમાં ઝીણી સમારેલી મેથી ઉમેરી લઈશું અને મેથીને થોડી વાર માટે સાતરી લઈશું. તેમાં તૈયાર કરેલું ચણાનું બેટર ઉમેરી લઈશું અને સતત હલાવતા રહીશું. મિશ્રણ ઘટ થશે અને પેન છોડે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી એક પ્લેટમાં થોડું તેલ લગાવી થાળીને ગ્રીસ કરી લઈશું અને તેમાં તૈયાર કરેલું ઢોકળીનું મિશ્રણ પાથરી લઈશું. ઢોકળીના મિશ્રણને બરોબર પાથરી લઈશું અને ચક્કોથી તેની ઉપર કટ આપી દઈશું અને ઢોકળીને ઠરવા માટે મૂકી દઈશું. હવે કુકરમાં લીલા તુવેરના દાણા, પાણી, થોડું મીઠું, થોડી ખાંડ ઉમેરી બાફી લઈશું. હવે શાકનો વઘાર તૈયાર કરીશું. તેના માટે પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું, હિંગનો વઘાર કરી લઈશું. તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાતરી લઈશું. તેમાં સમારેલી ડુંગળી ઉમેરી સાતરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું મિલાવી લઈશું. ડુંગળી બરોબર સતરાઈ જાય ત્યારે તેમાં સમારેલા ટામેટાં ઉમેરી લઈશું અને ટામેટાને થોડી વાર માટે સાતરી લઈશું. હવે તેમાં મસાલા કરીશું, જેમાં હળદર, મરચું, ધાણા જીરું અને ગરમ મસાલો ઉમેરી બધું બરોબર હલાવી લઈશું. તેમાં સમારેલી મેથી ઉમેરી તેને પણ થોડી વાર માટે સાતરી લઈશું. હવે બધું બરોબર સતરાઈ જાય ત્યારે તેમાં બાફેલા તુવેરના દાણા ઉમેરી લઈશું અને બરોબર મિલાવી લઈશું. હવે તેમાં ફેટેલું દહીં ઉમેરી લઈશું અને તેને પણ સતત હલાવતા રહીશું. હવે તેમાં ઠંડી કરેલી ઢોકળીના પીસ ઉમેરી લઈશું અને 2-3 ઢોકળીને હાથેથી ભાંગી તેમાં મિલાવી લઈશું અને બધું એકવાર હલાવી લઈશું. જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી બધું બરોબર હલાવી તેમાં થોડી ખાંડ ઉમેરી લઈશું અને ઢાંકી 2 થી 5 મિનિટ માટે શાકને સિજવા દઈશું. ઉપરથી લીલા ધાણા, લીલું લસણ ભભરાવી બધું બરોબર મિલાવી ગરમ ગરમ શાકને સર્વ કરીશું તો તૈયાર છે મેથીની ઢોકળી અને તુવેરના લીલવાનું શાક.